મિર્ઝા બુખારી. This call is now being recorded. ચાલો હવે મિસ ચોથો ક્વેશ્ચન. હા બોલો. મિસ મારો નંબર નથી લખ્યો. નંબર બોલ તારો. ફુમક્યા કાશી 85 88 ઓકે કાસિમ. ચાલો હવે કોઈનો 88 બાકી નથી ને? લખી નાખ્યો નંબર 88. મિસ મારો કાસિમ. બાકી છે 105 રત્નાણી મોહમ્મદ હાદી. ચાલો હવે બધાને આવી ગયા ને? બીજું કોઈ બાકી નથી ને? ઓકે સારું ચાલો. હવે પાંચમો ક્વેશ્ચન રત્નાણી હાદી વાંચો. હાદી. રત્નાણી મોહમ્મદ હાદી. શું વાંચું? હા વાંચ. સંતાન પાછા વિદાય કેમ? પાંચમો પૂછા છે. હા. નવોઢ ભર્યો એટલે કોણ? ચલો ક્વેશ્ચન છે નવોઢા ભારિયા એટલે કોણ? ચલો કોઈને આન્સર આવડે છે આનો? નહીં મિસ. ઓકે. તમને શબ્દ સમજૂતી છે ને લખાવી છે ને એનો અર્થ જ આપણે કહેવાનો છે. તો શબ્દ સમજૂતીમાં અમે બે અર્થ લખાયા છે. લખો હાલો એનો આન્સર. નવોઢા ભારિયાઓ એટલે નવોઢા ભારિયાઓ એટલે નાના બે ભાઈઓની નવપરિણીત પત્નીઓ. નવપરિણીત પત્નીઓ. ફરી વખત બોલું છું આન્સર. નવોઢા ભારિયાઓ એટલે નાના બે ભાઈઓની નવપરિણીત પત્નીઓ. ચલો લખાઈ ગયો આન્સર. હા. ઓકે સારું ચાલો. હવે હેડિંગ મારો. બે ત્રણ વાક્યમાં જવાબ લખો. પહેલો ક્વેશ્ચન. અલી નવાઝ રોલ નંબર 91 પહેલો ક્વેશ્ચન વાંચ. હા મિસ. પહેલો ક્વેશ્ચન વાંચ બેટા. દિવાળીની રજાઓ પૂરી થતા ઘરમાં કેવી સ્થિતિ સર્જાઈ? હા ચલો લખો. દિવાળીની રજાઓ પૂરી થતા ઘરનું વાતાવરણ પાછું શાંત થઈ જવાનું હતું. ઘરનું વાતાવરણ આવનાર વિરહને કારણે મિસ હા મિસ પાછું શાંત થઈ પછી હતું. જવાનું હતું. શાંત ઘર થવાનું હતું પછી
ઘરનું વાતાવરણ વિરહને કારણે ભારેખમ થઈ ગયું હતું. ચલો આ પ્રશ્નમાં શું કે છે? જો એમ કે છે કે દિવાળીની રજા પૂરી થઈ ને તો ઘરમાં કેવી સ્થિતિ સર્જાઈ હતી, બરોબર? તો હવે જો દિવાળીમાં તો બધા હતા એટલે ઘર કેવું હતું, હર્યું ભર્યું હતું અને વાતચીત અને એવું બધું થતું હતું. પણ હવે દિવાળીની રજા પૂરી થઈ ગઈ છે એટલે ઘર છે એ કેવું થઈ જવાનું છે? તો કે દિવાળીની રજા પૂરી થઈ તો ઘર આખું છે એનું વાતાવરણ કેવું થઈ જવાનું છે? એકદમ શાંત થઈ જવાનું છે. શું કામ? કારણ કે છે બધા છે એના 3 સંતાનો છે, સંતાન છે એના બાળકો છે, એની પત્નીઓ છે, એ બધા છે એ પોતાના ગામ એટલે કે જ્યાં આગળ ધંધો કરે છે ત્યાં આગળ છે એ રહેવા વયા જવાના છે. એટલા માટે છે ઘરનું વાતાવરણ છે એ શાંત થઈ જવાનું છે. ઘરમાં તો ખાલી 3 જ તે રહેતા હતા. કોણ? તો કે માતા, પિતા અને ઘરડા હોય. એટલે ઘર પાછું આખું શાંત થઈ જવાનું હતું અને ઘરનું વાતાવરણ છે એ આવનાર વિરહને કારણે ભારેખમ થઈ ગયું હતું. એટલે કે જે વિરહ આવવાનું હતું, બરોબર, સંતાન વગર જે રહેવાનું હતું એના કારણે છે એ આખું વાતાવરણ છે એ કેવું થઈ જવાનું હતું? ભારેખમ, એટલે કે કોઈને ગમે નહીં એવું છે. સંતાન વગરનું આખું ઘર છે ખાલી ખાલી થઈ જવાનું એટલે ભારેખમ થઈ જવાનું હતું. ચલો બીજો ક્વેશ્ચન. ધ્રુવ, હા મિસ. ચલો વાંચો બીજો ક્વેશ્ચન બેટા. ઘર શાંત કેમ થઈ ગયું? હા ચાલો હવે આવડશે આનો આન્સર, ઘર શાંત કેમ થઈ ગયું? હા મિસ, બોલો. બોલો. દિવાળીની રજા પૂરી થતા લોકો પોતાના ધંધાર્થે તે લોકો રેવા જાય છે ત્યાં ગયા હોય તેથી ઘર વાતચીત બંધ થઈ જતા ઘર શાંત થઈ જાય છે. હા જો હવે અહીંયા આગળ છે ને આન્સર કેવો લખવાનો છે ખબર છે ધ્રુવ? અહીંયા આગળ આન્સર એ લખવાનો છે કે તમે કાવ્ય સમજે ને એમાં છે ને એવું આવે છે કે ઘર અડધી વસ્તી ઓછી થઈ ને એટલે ઘર શાંત થઈ ગયું. એટલે અડધી વસ્તીમાં કોણ હતું? તો કે અડધી વસ્તી ક્યારે ઓછી થઈ ગઈ? તો કે સવારે છે મોટા ભાઈ અને એની પત્ની ને એના બાળકો છે ને એટલા જણ વહી ગયા ને એટલે ઘર શાંત થઈ ગયું. એટલે આ બીજો ક્વેશ્ચન છે ને એમાં શું લખવાનું છે? તો લખો ચાલો બધા. સવારે મોટા ભાઈ તેની પત્ની અને બાળકોને લઈ રવાના થઈ ગયા એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ. આથી આખું ઘર શાંત થઈ ગયું. ચલો પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન. અનસ આન્સર રિપીટ કર.
સવારે મોટા ભાઈ તેની પત્નીઓ અને બાળકોને લઈ રવાના થઈ ગયા એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ. આથી આખું ઘર શાંત થઈ ગયું. સરસ. ચાલો હવે ત્રીજો ક્વેશ્ચન, રોલ નંબર 131. રોલ નંબર 131 હસનૈન. રોલ નંબર 132. રોલ નંબર 107 સારાણી મોહમ્મદ રઝા. હામિશ. ત્રીજો ક્વેશ્ચન વાંચો. વિદાય થતા ભાઈઓના કુટુંબનો પરિચય આપો. હા, ચલો હવે આ છે ને, આમાં શું કહેવાનું છે કે જે 3 ભાઈઓ છે ને એના ઘરમાં કોણ કોણ સદસ્ય રહે છે ને એનું કહેવાનું છે. તો આવડસાનો આન્સર સારાણી મોહમ્મદ રઝા. નહીં. ઓકે, ચલો પાકા કરજો. આની પછીના છે ને બીજો લેક્ચર આવશે. ચલો વિદાય થતા ભાઈઓમાં સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો હતા. બીજા 2 ભાઈઓના કુટુંબોમાં તેઓ અને તેમની નવપરિણીત પત્નીઓ હતી. ચલો લખાઈ ગયું. હા. ચલો હવે આનો આન્સર છે રોલ નંબર 112 વસાઈ અબ્બાસ અલી. આન્સર રિપીટ કરો ત્રીજાનો. હામિશ. ભાઈના કુટુંબમાં સૌથી મોટા પત્ની અને બાળકો હતા અને બીજા 2 ભાઈઓના કુટુંબમાં તેઓ અને તેમની નવપરિણીત પત્નીઓ હતી. હા, ઓકે. ચલો ચોથો ક્વેશ્ચન, હુસૈન વાંચો. હામિશ. ઘરની શાંતિ સંકલિત થવાનું કારણ કયું હતું? હા, ચલો લખો એનો આન્સર. ઘરની શાંતિ સંકલિત થવું એટલે કે ભંગ થવું. ઘરની શાંતિ સંકલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતા ધંધાર્થે દૂર દૂર વસતા બાના સંતાનોને એમના પરિવાર સાથે
પાછા જવાનું હતું. ચલો હુસેન, આનો આન્સર રિપીટ કરવા લો. હા મિસ. ઘરમાં શાંતિ સંકલિત થવાનું કારણ એ હતું કે દિવાળીની વેકેશન થતા ધંધાર્થ દૂર દૂર વાસતા બાના સંતાનો એમના વાસ પરિવાર સાથે પાછા આવવાનું હતું. હા, ચલો એની પછીનો ક્વેશ્ચન. જીસાન, રોલ નંબર 133. મિસ વાંચી લો. હા વાંચો. વૃદ્ધનોના નસીબમાં શું લખ્યું હતું, શા માટે? ચલો, કોઈને ખબર છે કે વૃદ્ધોના નસીબમાં શું લખાયેલું હતું? આખું કાવ્ય સમજ્યા પછી વૃદ્ધોના નસીબમાં શું લખાયેલું? તેના સંતાન છે, એના માતા પિતા અને એના ઘરડા ફઈ, એ લોકોના નસીબમાં શું લખાયેલું હતું? સારાણી મોહમ્મદ રઝા. હા મિસ. શું આવશે? એ લોકોના નસીબમાં શું લખાયેલું હતું? પોતાના છોકરાઓનું સુખ. સુખ? એની છોકરાઓ સાથે રહેતા હતા તો સુખ કહેવાય. એની માટે કયો શબ્દ વપરાયેલો છે? અનસ, ધ્રુવ, હુસેન, શું આવે આન્સર વિરહ. આનો? હા સરસ હુસેન. વૃદ્ધોના નસીબમાં શું લખાયેલું હતું? વિરહ લખાયેલું હતું. કોનો વિરહ? શું આવશે હુસેન? બાના નસીબમાં. હા, પણ કોનાથી દૂર રહેવાનો વિરહ? છોકરાથી. હા, અને છોકરા શું કામ એકલા રહેતા હતા? કેમ બાર ગામ રહેતા હતા? ધંધા સ્કૂલ હતું. ધંધાના કારણે જે છોકરાઓ શહેરમાં રહેતા હા હતા. હા, એટલે આન્સર એ આવે આપવાનો. ચલો લખવા લો આન્સર હવે. વૃદ્ધજનોના નસીબમાં સંતાનોનો વિરહ મિસ લખાયેલ. નસીબોમાં વિરહ, સંતાનોનો વિરહ લખાયેલો હતો. કારણ કે તેમના સંતાનો ધંધાર્થે તેમનાથી દૂર વસતા હતા. આથી તેમની વૃદ્ધાવસ્થામાં
તેમને સંતાનો વગરના ઘરમાં એકાંકી સંતાનો વગરના ઘરમાં એકાંકી નો અર્થ શું થાય? તો કે એકલું. એકાંકી જીવન વિતાવવાનું હતું. ચલો હવે આનો બોલ બેટા. દર્શન મોગલ છે તો બસ 99. 99. દર્શન હાજર છે કે નથી હાજર આજે? બસ આન્સર લખાવી તે લખ્યો છે બેટા? હા મિસ મેં લખ્યો છે. મોગલ નહીં મિસ મેં નથી લખ્યો. હા તો જ્યાં પહોંચો રફમાં લખવા માંડજો બેટા. હા મિસ. હાલો હવે આન્સર. હા ચલો આન્સર બોલો. અનસ એક જણા આન્સર બોલી જાઓ બેટા. વૃદ્ધોજનોના નસીબમાં સંતાનોનો વિરહ લખાયેલો હતો, કારણ કે તેમના સંતાનો ધંધાર્થે તેમનાથી દૂર વસતા હતા. આથી તેમને વૃદ્ધાવસ્થામાં તેમને સંતાનો વગરના ઘરમાં એકાંકી જીવન વિતાવવાનું હતું. ઓકે સરસ ચાલો. હવે એની પછીનો ક્વેશ્ચન. ₹112 રોલ નંબર વસાયા અબ્બાસ અલી. હા મિસ. ચલો વાંચો એની પછીનો પ્રશ્ન. 6 બા પગથિયા પર કેમ બેસી ગયા? ચાલો હવે એનો આન્સર શું આવશે? એ તો આવડવું જ જોઈએ. પગથિયા ઉપર શું કામ બેસી જાય? મિસ કહું? હા બોલો. તેના છોકરાઓ દિવાળીની રજા પછી પોતાના ધંધા અર્થે પોતાના ગામ વયા ગયા, તેથી બા પોતાના પગથિયે બેસી ગયા. એમ આવે પણ હજી એક છે ને લાઈન રહી ગઈ છે. બરોબર ચાલો લખો. પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયા પર બેસી ગઈ. જો બા છે ને એના 3 સંતાનોને વારાફરતી વળાવે છે. સવારમાં મોટા ભાઈ એની છે પત્નીને લઈ અને એના બાળકોને લઈને વિયા જાય છે, એટલે ત્યારે મૂકવા જાય છે. પછી બપોરે છે 2 ભાઈઓ છે જેના લગ્ન હમણાં જ થયા હતા, એની નવપરણિત પત્નીઓને લઈને જતા હોય છે. બરોબર, ત્યારે છે બા ઈ મૂકવા જાય છે. એટલે પછી ઈ બપોરે જે 2 સંતાનોને વળાવીને પાછી ઘરે આવે છે, આમ વારાફરતી વળાવીને બરોબર મૂકીને આવે છે, ત્યારે છે ઈ ઘરની અંદર છે ને વિરહ જુએ છે. વિરહ એટલે કે કોઈ હવે ઘરમાં છે નહીં અને સંતાનો વગર જીવવાનું છે. એટલે એના દુઃખના કારણે છે એ શું કરે છે કે ઘરનું જે પગથિયું હોય છે ને ત્યાં આગળ તે
બેસી જાય છે. એનું દુઃખ એટલું બધું હોય છે કે હવે તો અમારે સંતાનો વગર એકલું જ જીવન જીવવાનું છે. એના દુઃખના કારણે છે ત્યાં આગળ પગથિયા પર છે એ બેસી જાય છે. આ તમારે પ્રશ્ન પૂછાયેલો છે MCQ માં કે એમાં કે બા ક્યાં આગળ બેસે છે? તો એમાં શું આવે? ઘરનું જે પગથિયું હોય પગથિયું. છે ત્યાં આગળ છે ઈ બેસે છે. ચાલો હવે હેડિંગ મારો 2-3 વાક્યમાં જવાબ લખો. ચલો પહેલો ક્વેશ્ચન, સૈયદ મોહમ્મદ અબ્બાસ, સૈયદ મોગલ અબ્બાસ, હા મિસ. રોલ નંબર 90. હા, ક્વેશ્ચન વાંચો પહેલો કયો છે? દિવ્યાની આગલી રાતે વડીલો કેવી વિદાય, લાગણી વિદાય લખ્યું છે બેટા, વિદાયની વિદાયની. આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે? હા, જો ક્વેશ્ચન છે વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે, લખો એનો આન્સર. મોટો છે ક્વેશ્ચન નો આન્સર. વિદાયની આગલી રાતે વડીલોના હૃદયમાં સ્વજનોના થનારા વિરહનું, સ્વજનો આમ લખજો, સ્વજનોના દુઃખ હતું. મિસ તમે સ્વજનોના પછી હું કીધું? થનારા વિરહનું દુઃખ હતું. પુત્રો પુત્રવધુઓ પુત્રો રાખવાનું છે? હું લખું છું રે, પુત્રો પુત્રવધુઓ પુત્રવધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ શું મિસ? મિલન મિલનની આ છેલ્લી રાત હતી. બીજા દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે
પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા. ઘર ખાલી થઈ જવાનું હતું. હવે એ સુમસામ ઘરમાં એમને સંતાનો વગરનું એકાંકી જીવન વિતાવવાનું હતું. ચલો લખાઈ ગયું. જો અહીંયા આગળ છે ને આ પ્રશ્ન છે એમાં તમને શું પ્રશ્ન પૂછ્યો છે? તમને પ્રશ્ન એમ પૂછ્યો છે કે વિદાયની જે આગલી રાત હતી, બરોબર, એટલે કે બીજા દિવસે સંતાનો જ્યારે જવાના હતા ને ત્યારે એના જેટલા ઓલા વડીલો છે ને એના હૃદયમાં કેવી સ્થિતિ હતી? તો એનો આન્સર શું છે કે એ લોકોને તો એના માતા પિતાને ઘરડા થઈ છે ને એના હૃદયમાં એના સંતાનો જે જવાના છે એનું દુઃખ તો હતું, બરોબર, અને આ છે પુત્રો પુત્રવધુ અને બાળકો સાથે છે આ છે આનંદ માણી રહેલા છેલ્લી રાત હતી ને તો એ છેલ્લી રાતમાં પણ છે એને દુઃખ હતું પણ તો પણ છે એ ખુશ રહી અને છે એ શું કરે છે પરિવાર છે એની સાથે છે ઈ બેઠે છે અને વાતો કરતા કરતા છે ઈ શું કરે છે ઈ સુઈ જાય છે, બરોબર. એ લોકોને ખબર જ હતું કે કાલે સંતાનો છે એ વ્યા જવાના છે, બરોબર. ઘર આખું છે એ ખાલી થઈ જવાનું છે અને હવે પછી પાછું મારે કેવું જીવન જીવવાનું છે તો કે એકલું જીવન છે એ જીવવાનું છે. એવી લાગણી છે એ અનુભવે છે કે સંતાનો વગરનું છે ને જયારે ઘરડા લોકો હોય ને ઘરમાં વૃદ્ધજનો હોય તો એ લોકો છે ને જો એ લોકોની ઉંમર થઈ ગઈ હોય તો એ લોકોને છે એ જાજુ છે બહાર ફરી ન શકે, બરોબર, અને ઘણા રોગ લાગુ પડી ગયા હોય, કામ ન કરી શકે તો એ લોકોને છે એકલું એકલું છે એ જીવન જીવવું છે ને એ ખૂબ જ તે છે એ ન ગમે, બરોબર. હર્યું ભર્યું ઘર હોય ને સંતાનો ને એ બધા હોય તો એને ગમે, એની સાથે કોક વાતો કરે ને એવું જીવન છે એ જેવું ગમે. પણ અત્યારે વૃદ્ધજનો છે એને તો એવી અવસ્થાએ પહોંચી ગયા છે કે ત્યાં આગળ છે એને સંતાનોની ખૂબ જરૂર હોય અને ત્યાં આગળ એ લોકો છે એ શું કરે છે કે એને અત્યારે કેવો સમય આવ્યો છે કે એકલું જીવન છે એ જીવવાનો છે એ સમય આવ્યો છે. તો લખાઈ ગયું? મિસ આન્સર બોલી જાઓ. હા બોલો. વિદાયની આગલી રાત્રે વડીલોના હૃદયમાં સ્વજનોના વિરહનું દુઃખ હતું. પુત્રો પુત્રવધુઓ અને તેના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી. બીજા દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા. ઘર ખાલી થઈ જવાનું હતું. એ સુમસાન ઘરમાં એવું લાગે તો એક લખીને બતાવજો. સંતાનોના વગરનું એકાંકી જીવન વિતાવવાનું હતું. ઓકે, સરસ, ચાલો. ચલો હવે જો આપણી પાસે છે બીજો ક્વેશ્ચન લખી નાખો. બીજો ક્વેશ્ચન છે કાસિમની કોઈ માઇક ઓન જ નથી કરતું. રોલ નંબર 91 અલી નવાઝ વાંચી જા બીજો ક્વેશ્ચન બેટા. હા મિસ. ગઈ અડધી વસ્તી એમ કવિ શા માટે કહે છે? હા ચલો લખો, હાલો આ એક આન્સર લખાઈ જશે. બીજો ક્વેશ્ચન ગઈ અડધી વસ્તી એમ કવિ શા માટે કહે છે? લખો એનો આન્સર. 3 ભાઈઓમાંથી હા બોલો. મારો રોલ નંબર બાકી છે. બોલો.
81. 81 લેખો છે તારો. 3 ભાઈઓમાંથી નાના 2 ભાઈઓ નવપરિણીત છે. જ્યારે સૌથી મોટા ભાઈને સંતાનો છે. દિવાળીની રજાઓ પૂરી થતા સવારે આ મોટા ભાઈ તેની પત્ની અને બાળકો સાથે પોતાના ધંધાર્થે રવાના થઈ જાય છે. આમ ઘરમાંથી કુટુંબની અડધી સંખ્યા ઓછી થઈ જાય છે. આથી કવિ ગઈ અડધી વસ્તી એમ કહે છે. ચાલો બસ અહીં સુધી સ્ટોપ રાખીએ છીએ.